મને તો ઓયલું હાલે મીડિયામાં અમારે ચારે બાજુ 220 કરોડનો કૂતરો બન્યો બોલો જાપાનનો એક વ્યક્તિ 220 કરોડનો ખર્ચો કરીને કૂતરો બન્યો બોલો જો કે એનો ખુલાસો આવી ગયો બાબા બાગેશ્વર પરચા આપે એમ ગઢવી પરચા આપે આ સિટી કહેવાય પરચી કહેવાય બાગેશ્વરની પરચી એના ભાઈ હમણાં હલવાઈ ગયા કહેવાનો ભાવ એઆઈ નો યુગ આવ્યો 220 કરોડનો ખર્ચો કરીને કૂતરો બન્યો બોલો જો કે એનો ખુલાસો પણ આવી ગયો એને બનવું તો ખરું જ પણ 5% ચાન્સ હતા ત્યાં સુધી આ સમય આવ્યો છે મારો કોઈ હાસ્યની વાત પણ નથી અહીંયા સમજવાની વાત છે અનેક રોજી રોટી ઉપર એની અસર થઈ છે મશીનરી ઉપર એની અસર થઈ છે પણ આપણે સાહેબ કયું અપનાવવું કયું ન અપનાવવું નાના માણસોનું પણ આમાં ક્યાંક ધ્યાન રાખવું જરૂરી એ આવે ધન્યવાદ છે પ્રેસ હોય મીડિયા હોય અનેક હજારો લોકો કે જેમનું ઘર હાલતું હોય એવું બનતું હોય પણ એઆઈ ની અંદર એક નાની એવી ભૂલને લીધે પણ માણસ ક્યારેક નાનો પરિવાર હેરાન થતું હોય છે એઆઈ ઝડપી એટલો યુગ આવ્યો આ પાણીની બોટલ જોઉં ને એટલે મને એ યાદ આવે હાવ શોર્ટકટ બોલ 20 વાળી બોટલ હતી ત્યાં સુધી કઈ વાંધો નતો 10 વાળી થઈ ત્યાં સુધી વાંધો નતો પણ દીપકભાઈ આ જે 5 વાળી આવી છે ને કેટરસની દીકરીઓ દેવા આવે ને તો બે ભેગી ઉપાડું તો એક તો કોકરો કરવામાં નીકળી કરવું છું પેલું દીકરીઓ હતી બે ભેગી કેમ ઉપાડે આ એ સાહેબ આમાં ખોલવાની જો આવી રીતે આમ ખોલવાની અમુક આમ ખોલે પાણીની બોટલ આમ ખોલે ને એટલે સમજી લેવાનું દીપકભાઈ આમ બેઠા હોય ને એટલે પાણીની બોટલ જે ખુલતી હોય ને એ સ્થિતિ અમે જોતા હોય બારી કઈ મૂળ તો પત્રકાર એટલે આમ ખોલવાની હોય આમ ખોલે અમુક આમ ખોલે બોલો આમ એટલે ખબર પડી જાય કે ખુલે હો બોટલ એટલું ઝડપી થઈ ગયું આ બેનરો બનાવતા ગઢવીભાઈ ને હું થાકી જતા આખો દી લખીને નાખો એટલે તાત્કાલિક એઆઈ ક્યાં લઈ જાય સમજાતું નથી ઉસ્તાદ બેનરોમાં કઈ વાંધો નતો અમને દીપકભાઈ એઆઈ ના બેનર આવ્યા એમાં કઈ વાંધો નતો બરોબર છે ઝડપી કામ થાય એમાં આ દીકરીઓ હમણાં જે ડાયરા ચાલુ કરે ને ત્યાં પ્રોબ્લેમ ઉભો થાય મોબાઈલમાં ડાયરા કરે ત્યાં સુધી વાંધો જ નથી પણ હા હવે સ્ટેજ ઉપર એઆઈ નો આવી તો સારું હમણાં માઇકમાં આવી જાય ખાલી એમ બોલે ને કે ઓખો તો દુનિયાથી નોખો ત્યાં માઇક બોલશે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર માઇકમાં એઆઈ આવી બેનો પણ ઉપયોગ કરે એઆઈ નો બેનો ગૂગલ પે તો કરે જ છે તો બકાલું લેવા જાય ને બેનો ગઢવી ન્યા જોયા છે બકાલું લેવા જાય ન્યા આમ દેખાડે જોઈ લેજો 40 રૂપિયા નાખ દીધા ક્યાં જાહે એઆઈ પણ સમજણ વગરનું જીવવું ભલે જીવો વર્ષ 1000 સમજીને જીવો બે ઘડી તો સમજો બેડો પાર આખી જિંદગી સાહેબ અમુક માણસો હોય આખી જિંદગી બેઠા હોય ખાટલો પાંગર તૂટેલી હોય આખી જિંદગી બેઠા રહે આપણે જ્યારે જોઈએ ત્યાં બસ ત્યાં ચોકડી ઉપર બેઠા હોય તોય હાલ્યા કરે બોલો તો એને રૂપિયો ઘટતો નથી અમુક એવા લોકો પણ હોય સતત પોતાના કામ